કટારિયામાંથી 1.5 વર્ષ પહેલાં એક ગાડી લીધી હતી એક્સેલ 6 કરીને. એ ગાડી 11મા મહિનામાં 14 મહિના પછી પહેલા મહિનાની 11 તારીખે ગાડી સરગીમાં સવારે સર્વિસમાં આવી હતી અને રાત્રે મારા ઘરે ગાડી મૂકી ગયા. ત્યાંથી હું 8 કિલોમીટર આનંદ બગલા પાસે પહોંચ્યો અને મારી ગાડી સરગી. સર્વિસમાંથી આવ્યા પછી સરગી એટલે અમે 2 જણા હતા. એમાં હું હલાવતો તો પાછળથી એક ભાઈ આવીને કીધું કે તમારી ગાડી સરગે છે. અમે ઉતરી ગયા, ઉતરી શક્યા અને ઉતરાઈ ભેગું આખી ગાડી સરગી. એટલે મેં ફાયર બ્રિગેડને બોલાવ્યા, બાટલાથી મેં ગાડી ઠારી નાખી. પછી મેં કટારિયા શોરૂમમાં જાણ કરી. એ લોકો 1-2 દિવસ રજા છે ને 2-3 દિવસે ગાડી લેવા આવ્યા, ગાડી જોવા આવ્યા. ગાડીની ત્યાંથી બધું કમ્પ્લીટ કરીને ગાડી કટારિયા શોરૂમમાં લેવડાવી. પછી એ લોકોએ મારી આગળ FIR રિપોર્ટ આપણે જાણવા જોગ કરેલી હતી. મેં તો જાણવા જોગ રિપોર્ટ મંગાવી, એમાં ધક્કા ખાઈને રિપોર્ટ આપી. પછી મને મારી પાસે ત્યાંના સર્વાઈવરો આવ્યા, મને આ જગ્યાએ દેખાઈ, બધું આપણે કર્યું. હવે ગાડી સરગીથી બેટરી પાસેથી અને પછી એ લોકો ફોગ લેમ્પનો એમ કહે છે કે તમે બહારથી ફોગ લેમ્પ નખાવ્યો એટલે, પણ બહારથી ફોગ લેમ્પ નહીં, ખાલી ફોગ લેમ્પના દોગડા જ નખાવેલા હતા. એ લોકો આગળ લેમ્પાઈ નથી, અંદર લેમ્પાઈ નહોતા. હવે 5 કે 6 મહિના ગાડી રાખી. હું 5-6 મહિના હેરાન થયો, બીજી ગાડી કરતો હતો. હવે અત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો કે વીમા કંપની કે કટારિયા કંપની એનો કોઈ વીમો કે એ નહીં આવે. તમારો 7 લાખનો એસ્ટિમેટ છે, એ 7 લાખ રૂપિયા તમને અહીંયા ભરી અને રિપેર કરાવવી પડશે, નહીં તો તમારી ગાડી તમે લઈ જાઓ. ગ્રાહક સુરક્ષામાં ક્યાં ફરિયાદ કરી? હા, ગ્રાહક સુરક્ષામાં મેં વકીલ રાખીને ફરિયાદ કરેલી છે. કાલે ફરિયાદ દાખલ કરવાનો છું. અત્યારે મારી માંગ એવી છે કે આજે હું 5 મહિના મને હેરાન કર્યો. એ લોકોને ખબર જ હતી કે આમ થશે તેમ થશે. તો 5 મહિનામાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનું તો બહારની ગાડી મંગાવીને એટલો હેરાન થયો. બહારની ગાડીઓ મંગાવીને મેં ભાડે લઈ ગયો. હવે 5-6 મહિના પછી એમ કહીશ કે તમારી ગાડી લઈ જાઓ અને 3 દિવસ જવાબ આવ્યો. 3 દિવસમાં 50 ફોન આવ્યા કે તમારી ગાડી અહીંયાથી ઉપાડો. 3 મહિના આજે 5 મહિનાથી અહીંયા ગાડી પડી હતી તો નડતી નહોતી, પણ હવે 3 દિવસ ત્યાં ઉપારો કરે છે ગાડી તાત્કાલિક. હવે અત્યારે હું મારા કાર્યાલય બેઠો હતો ત્યારે મુફદ્દલભાઈનો ફોન આવ્યો. હવે આ ઘણા દિવસોથી મને ફોન કરે છે કે મારી ગાડી સળગી ગઈ. તો મેં કીધું ભાઈ એમાં તો ઇન્સ્યોરન્સ હોય. તો કે ઇન્સ્યોરન્સ કટારિયાવાળાએ લીધો હતો. હવે નવી ગાડી છોડાવી, જો કટારિયા કંપની ઇન્સ્યોરન્સ લેતી હોય તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી એમની જવાબદારી ફિક્સ થતી. હવે એ ગાડી સળગી ગઈ. અત્યારે ઇન્સ્યોરન્સ કંપની એમ કહે છે કે તમને કોઈ પણ જાતનું આમાં મળવા પાત્ર નથી. હવે તમારે જાત મહેનતે જાત ખર્ચે તમારે આ રિપેર કરવાની છે. તો ગાડી સળગે, નવી ઇન્સ્યોરન્સ લ્યો, એમાં સળગવાનો, પાણીમાં ડૂબે, એના બધાય ક્લેમ હોય ભેગા. અને એ પાછું આ કંપની લે છે, કટારિયા કંપની લે છે. આજે તમે પર્સનલ જો પાર્ટીએ લીધો હોય તો એમાં બધું વસ્તુ એડ કરે કે મેં આ કર્યું છે તે કર્યું. હવે એ કોઈ ફોગલાઇટનો ફોલ્ટ કાઢે છે તો ફોગલાઇટ એમાં છે, પણ ફોગલાઇટ કેટલા સમય પહેલાં કરાવી, 8 મહિના પહેલાં ફોગલાઇટ કરાવી, 8 મહિનામાં એ ગાડી ફોગલાઇટ સહિત હાલે છે તો ફોલ્ટ નથી આવતો. પણ કટારિયામાં જ્યારે સર્વિસમાં ગાડી આવી અને એ લોકો રાત્રે સર્વિસમાંથી મૂકી ગયા અને મુફદ્દલભાઈ લઈ ગાડી અને આનંદ બંગલા ચોક પહોંચ્યા, ત્યાં ગાડી સળગી. રસ્તામાં એ થોડું ઘણું હશે તો કોઈએ કીધું ભાઈ ગાડી હળગતી જાય છે, એટલે ત્યાં એ ગાડી હળગી એટલે એણે જે કાંઈ એની પ્રોસેસ થતી હોય બધી કરી. પણ હવે કટારિયા કંપની એ જવાબ નથી દેતી. એ એમ કહે છે કે તમારે ખર્ચો કરવો પડશે. અને ઇન્સ્યોરન્સ કંપની એમ કહે છે, તો ઇન્સ્યોરન્સ કંપની આજે પ્રીમિયમ લેવામાં તો ફોન કરાકર થાય, સાહેબ તમારો વીમો પૂરો થાય છે. તો પૈસા લઈ લ્યો છો, પછી દેવાટાણે તમને આવા ઝીણા આવા અવકા કાઢીને ઇન્સ્યોરન્સ કંપની, એટલે પેલા તો કઈ કંપનીનો ઇન્સ્યોરન્સ? રિલાયન્સ. હવે શું માંગ છે તમારી? એટલે હવે આ રિલાયન્સ કંપની અને કટારિયા બે થઈને અમને ગાડી રિપેર કરી દે. અમારે નવી નથી જોતી, અમારે પૈસા નથી જોતા, પણ કમસે કમ ગાડી ચાલુ કરી દે એવી અમારી ડિમાન્ડ છે. અમે અંદર મેનેજર સાહેબને મળ્યા કે સાહેબ આમાં તમે ગાડીમાં પ્રોફિટ કર્યું હોય, તમે ઇન્સ્યોરન્સ લીધો એમાં તમારા કોડ હોય, એમાં તમે પ્રોફિટ કર્યું હોય, છતાંય તમે કોઈ એમાં કાંઈ જવાબદારી ન લ્યો, કસ્ટમરને રજડતા મૂકી દો, તો આ કોઈ ધંધાની રીત નથી.